ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે થેલસ સ્ટ્રક્ચર અથવા તો એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓફ સરગાસમ જોયું હતું, જેમાં આ રીતના અલગ અલગ પ્રકારનું ત્રણ વસ્તુ જોવા મળતી જાય. પેલી મેઇન એક્સિસ, એર બ્લેડર અને લીફ. તો એ ત્રણના આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોવાના છે, જે આજે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ મેઇન એક્સિસ. તો ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ મેઇન એક્સિસમાં શું છે, તો કે ત્રણ ભાગમાં વિભાજિત થાય. ક્યાં ક્યાં? તો કે મેરિસ્ટોડર્મ, કોર્ટેક્સ અને મેડ્યુલા. મેરિસ્ટોડર્મ છે એ સૌથી આઉટર મોસ્ટ લેયર છે, જે બહારનું સૌથી લેયર કહેવાય. કોર્ટેક્સ મિડલ લેયર અને ઇનર મોસ્ટ લેયર મેડ્યુલા. તો આપણે જોઈએ ડાયાગ્રામમાં, સૌથી બારે મેરિસ્ટોડર્મ, વચ્ચેનું કોર્ટેક્સ અને અંદરનું મેડ્યુલા. બરોબર છે. તો ધ મેરિસ્ટોડર્મ ઇઝ ધ આઉટર મોસ્ટ લેયર એન્ડ ફંક્શન ઇઝ એપિડર્મિસ. એપિડર્મિસ એટલે કે બાહ્ય લેયર. ઇટ ઇઝ મેડ અપ ઓફ કોમ્પેક્ટલી અરેન્જ કોલમનર સેલ. કોલમનર સેલનું બનેલું જોવા મળે. ધીસ સેલ આર ડેન્સલી પેક્ડ વિથ ક્રોમેટોફોર. ક્રોમેટોફોર એમાં હાજર જોવા મળશે. એન્ડ રિઝર્વ ફૂડ મટીરિયલ. રિઝર્વ ફૂડ મટીરિયલ સ્ટાર સ્વરૂપે જોવા મળશે. દે આર એસિમ્યુલેટરી રિજિયન ઓફ ધ થેલસ. એસિમ્યુલેટરી રિજિયન એટલે કે વચ્ચેનું સૌથી પહોળો ભાગ. In the mature part of axis, merisstoderm is covered with a thin layer of mucilage અથવા તો ક્યુટિકલ. સૌથી બારે મેચ્યોર એક્સિસ હોય એમાં ક્યુટિકલનું પણ આવરણ જોવા મળે. તો કોર્ટેક્સ. કોર્ટેક્સ ફોર્મ ઓફ મોસ્ટ પાર્ટ ઓફ એટલે કે સૌથી લાંબો પાર્ટ છે કોર્ટેક્સ, મોટો પાર્ટ. એક્સિસ એન્ડ ધ નેરો ઇલોંગેટેડ સેલ. ધ સેલ આર લૂઝલી અરેન્જ એટલે કે એકબીજા સાથે લૂઝલી એટલે કે એકબીજા સાથે ઇન્ટરસેલ્યુલર સ્પેસ સાથે અટેચ થયેલા હોય. વિથ ડેવલપ્ડ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ એટલે કે બે સેલની વચ્ચે જગ્યા જોવા મળે. ધે આર ફિલ્ડ વિથ રિઝર્વ ફૂડ મટીરિયલ એન્ડ સચ એઝ એ કોર્ટેક્સ ફોર્મ સ્ટોરેજ રિજિયન. કોર્ટેક્સ રિજિયનને સ્ટોરેજ રિજિયન પણ કહેવામાં આવે. ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ મેઇન એક્સિસ ઇઝ મેડ્યુલા. સૌથી અંદરનો પાર્ટ. ઇટ ઇઝ મેડ અપ ઓફ થિક વોલ નેરો ઇલોંગેટેડ cell. Sometimes this cell have a scalary form. Scalary form માં જોવા મળશે. The function of medulla is transportation of water and metabolite. વોટર અને મેટાબોલાઇટ અથવા તો ફૂડ મટીરિયલનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં ઉપયોગી થશે. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફમાં એમાં પણ મેરિસ્ટોડર્મ, કોર્ટેક્સ અને મેડ્યુલા ત્રણ પાર્ટ આવેલા હોય છે. મેરિસ્ટોડર્મ. ઇટ કન્સિસ્ટ ઓફ સ્મોલ રેડિયલી ઇલોંગેટેડ મેરિસ્ટેમેટિક સેલ. મેરિસ્ટેમેટિક સેલનું બનેલું જોવા મળશે. ધ સેલ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફમાં ત્રણ પાર્ટ પડશે: મેરિસ્ટોડર્મ, કોર્ટેક્સ અને મેડ્યુલા. જેમાં મેરિસ્ટોડર્મમાં સેલ છે આઉટર મોસ્ટ લેયર છે, જેમ કે આ લેયર છે આઉટર મોસ્ટ લેયર, એના સેલ મેરિસ્ટેમેટિક સેલના બનેલા જોવા મળશે. ધીસ સેલ હેવ અ પ્લેન્ટલી રિઝર્વ ફૂડ એન્ડ ક્રોમેટોફોર એટલે કે ક્લોરોપ્લાસ્ટ જેવી રચના જોવા મળશે. ધ મેરિસ્ટેમેટિક ઇઝ ફોલોડ બાય ધ કોર્ટેક્સ which is consist a thin wall cell rich in reserve food material. The cortex is thickest. cortex છે એ સૌથી જાડો thick part જોવા મળે. midrib region are gradually narrow toward the blade. જો આ જગ્યા મિડરીબનો ભાગ કેવો છે, આવડો આટલો ભાગ, તો એ મિડરીબનો ભાગ થોડોક થીક જેવો જોવા મળશે અને આ બંને આટલો ભાગ બ્લેડ કહેવાય, બરાબર, જે કમ્પેરેટિવલી નેરો એટલે કે સાંકડું જોવા મળશે. The central part of the leaf made up of thick wall cell which is make up of medulla. વચ્ચે સેન્ટરમાં મેડ્યુલા આવેલું હશે, જે
સેમ ફંક્શન મેડ્યુલાનું સેમ ટુ એક્સિસમાં જેમ વોટર અને મેટાબોલાઇટનું ટ્રાન્સપોર્ટેશન કરવા માટે હેલ્પ કરતું હતું મેડ્યુલા, એ જ રીતના અહીંયા પણ વોટર અને મેટાબોલાઇટનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં હેલ્પ કરશે. The cell have scalariform thickening. The function of medulla is transportation of water and metabolite. One both surface leaf are present sterile conceptacle known as a cryptoblast or cryptostomata. જેમ મેં તમને આગળ કીધું હતું કે કન્સેપ્ટેકલ ને રિસેપ્ટેકલ કોને કહેવાય, તો જે સ્ટરાઇલ હોય એને કન્સેપ્ટેકલ કહેવામાં આવે. તો આવો કપ શેપ પાર્ટ કે જેની અંદર પેરાફાઇસિસ ડેવલપ થયેલા હોય, એટલે કે આ રીતના યુનિસેલ્યુલર હેર લાઇક સ્ટ્રક્ચર, મલ્ટીસેલ્યુલર હેર લાઇક સ્ટ્રક્ચર, આને પેરાફાઇસિસ કીધું છે. એ પેરાફાઇસિસ જે જગ્યાએ ડેવલપ થયેલા જોવા મળે કપ લાઇક સ્ટ્રક્ચરમાં એને કન્સેપ્ટેકલ કહેવામાં આવે. પણ જો એ સ્ટરાઇલ હોય, એટલે કે એમાંથી કોઈ પણ જાતના રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ થયેલા ન હોય, તો એને કન્સેપ્ટેકલ્સ કહેવામાં આવે. એમાંથી જો મેલ અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન ડેવલપ થાય તો એને રિસેપ્ટેકલ કહેવામાં આવે. ઇટ ઇઝ ફ્લાસ્ક શેપ, ફ્લાસ્ક જેવો શેપ જોવા મળશે. સ્ટ્રક્ચર ઓપન ઓન ધ આઉટર સરફેસ લિફ્ટ બાય a small pore known as a ઓસ્ટ્યુલ, એટલે કે જે ફ્લાસ્ક જેવો શેપ છે એ ફ્લાસ્ક જેવા શેપમાં નાનકડો પોર એટલે કે ખાંચ જેવો ભાગ છે, આ ભાગ ખાંચ જેવો ભાગ, એ ભાગને ઓસ્ટ્યુલ કહેવામાં આવે. આખા સ્ટ્રક્ચરને કન્સેપ્ટેકલ કહેવામાં આવે અને જે બહારનો ઓપન થયેલો ભાગ છે એ ભાગને ઓસ્ટ્યુલ કહેવામાં આવશે. ધ વોલ ઓફ ક્રિપ્ટોબ્લાસ્ટ made up of sterile cells which have chromatophore. Some unbranched multicellular filament arise from the conceptacle, જેને પેરાફાઇસિસ કહેવામાં આવે. મલ્ટીસેલ્યુલર ફિલામેન્ટ અથવા તો હેર લાઇક સ્ટ્રક્ચર જેને પેરાફાઇસિસ કહેવામાં આવશે. પછી છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ એર બ્લેડર. એર બ્લેડર તમને ડાયાગ્રામમાં દેખાડું તો જે આ ભાગ છે ગોળાકાર રચના એ એર બ્લેડર છે. એર બ્લેડર અંદરથી ખાલી હોય, એર કેવિટી એટલે કે આ ખાલી આની અંદર એર એટલે કે હવા ભરેલી જોવા મળશે, ખાલી જગ્યા જોવા મળશે. આમાં માત્ર ને માત્ર બે જ પાર્ટ જોવા મળશે, એક મેરિસ્ટોડર્મ અને કોર્ટેક્સ. The air bladder is differentiated into meristoderm and cortex only. આમાં inner most part medulla જોવા મળશે નહીં. The meristem is made up of radially elongated narrow cell. બધામાં same as meristematic cell નું જોવા મળે. Enveloped with a mucilaginous layer. mucilaginous બારે આવરણ જોવા મળશે. It's follow 4 to 8 parenchymatous cortex ના સેલનું 4 થી 8 સેલનું લેયર કોર્ટેક્સનું જોવા મળશે. The central part is air bladder is occupied by large air cavity, એટલે કે અંદર ખાલી જગ્યા આવેલી હશે જ્યાં એર એટલે કે હવા પ્રેઝન્ટ હશે. ફોર એક્ઝામ્પલ ટાયર અથવા તો ટ્યુબ કે જેમાં માથે રબર હોય અને અંદર ખાલી જગ્યા હોય જેમાં એર ભરાયેલી જોવા મળે એ રીતના. The fill with air help to plant ફ્લોટિંગ એટલે કે પાણી ઉપર તરતું રાખવા માટે પ્લાન્ટને ફૂગો અથવા તો ટ્યુબ ગમે તે વસ્તુને પાણી ઉપર તરતી રાખે એવી જ રીતના આ એર બ્લેડર છે પ્લાન્ટને, સરગાસમના પ્લાન્ટને પાણી ઉપર તરતું રાખે એના માટે હેલ્પ કરશે. તો આ હતું ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ લીફ, એક્સિસ અને એર બ્લેડર. થેન્ક યુ.